નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટના આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું કે દિલ્હીના જંતર મંતર પર વિદ્યાર્થી આંદોલનકારીઓ, ખાસ કરીને કોકરોચ જનતા પાર્ટીના નેતાઓએ પોતાનું આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં, હવે જંતર મંતર આંદોલનની સાઇટ કે જે સોમવારે સાંજે પોલીસે તિતરબિતર કરી નાખી હતી, ત્યાં નવેસરથી મોટી સંખ્યામાં યુવાનોનો, આંદોલનકારીઓનો જમાવડો એકત્રિત થયો છે. એટલું જ નહીં, શરદ પવાર, કેજરીવાલ, ઉદ્ધવ ઠાકરે સહિતના સંખ્યાબંધ નેતાઓ હવે આ ઉપવાસી આંદોલનકારીઓ સાથે મુલાકાત માટે આવી રહ્યા છે. અને આજે એક નાટ્યાત્મક ઘટનાક્રમના ભાગરૂપે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની દિલ્હી પોલીસને ધરપકડ કરવાની ફરજ પડી હતી, કારણ કે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાનની બહાર એકાએક ધરણા કર્યા હતા. અને આ એક તદ્દન આશ્ચર્યજનક કાર્યક્રમ હતું એવું કે આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગેનો જન્મદિવસ હતો. એટલે રાહુલ ગાંધીએ પોતાના સાથી સાંસદ સભ્યોને કહ્યું કે ચલો આપણે મલ્લિકા અર્જુનના નિવાસસ્થાને એમને જન્મદિવસની મુબારકબાદી આપવા જઈ રહ્યા છે. અને ત્યાંથી આખો કાફલો સીધો જ વડાપ્રધાનના નિવાસસ્થાને જતો રહ્યો અને ત્યાં જઈને એમને ધરના અને આંદોલન ચાલુ કર્યું. વડાપ્રધાન કચેરીના રાજ્ય કક્ષાના મંત્રી જીતેન્દ્રસિંઘે રાહુલ ગાંધીને વિનંતી કરી કે આ હાઈ સિક્યુરિટી ઝોન છે, મહેરબાની કરીને અહીંયા ધરના ન કરો. એટલું જ નહીં, સરકાર તરફથી એમને ખાતરી આપવામાં આવી કે સંસદમાં આ મુદ્દે ચર્ચા કરવા માટે, આ મુદ્દે એટલે કે નીટ પરીક્ષામાં કઈ રીતે ફૂલપ્રૂફ વ્યવસ્થા ગોઠવી શકાય કે જેથી ભવિષ્યમાં આ પ્રકારનું પેપર લીક ન થાય, એ મુદ્દે ચર્ચા કરવા અને મુદ્દો ઉપાડવા માટે સરકારે સંમતિ આપી હતી. પરંતુ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ પોતાની જીત પર અડ્યા રહ્યા અને એટલે આખરે તેઓની ધરપકડ કરીને તેમને દિલ્હીના એક મેદાનમાં લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ એમને કલાક બાદ એટલે કે અવસરવિધિ છોડી મૂકવામાં આવ્યા. દરમિયાનમાં સોમવારે એટલે કે ગઈકાલે સડકથી સંસદ તકનો જે કોકરોચ જનતા પાર્ટીનો જે કાર્યક્રમ હતો, જે એમને ચાલો સંસદનું જે આહવાન આપ્યું હતું, એ કાર્યક્રમ દરમિયાન દિલ્હી પોલીસે જે લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસ છોડ્યા, બળજબરી કરી અને વિદ્યાર્થીઓ પર કેટલાક સ્થળે, જેના કારણે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આહત થયા હતા. એટલું જ નહીં, કેટલાક પોલીસ કર્મીઓ અને અધિકારીઓને પણ ઈજા પહોંચી હતી. એના વિરોધમાં આજે કોકરોચ જનતા પાર્ટીએ પોતાનું આંદોલન જારી રાખવાનો નિર્ણય કર્યો અને એમાં નવેસરથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો, આંદોલનકારીઓનો જમાવડો થયો છે. અને હવે આ આંદોલનકારીઓ કહી રહ્યા છે કે જ્યાં સુધી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કે જેને આ વિદ્યાર્થી નેતાઓ જવાબદાર ગણે છે નીટ પેપર લીક માટે, એ જ્યાં સુધી રાજીનામું ન આપે, જે વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષા ને કારણે જે પેપર લીક થયું છે એ લગભગ 21 જેટલા વિદ્યાર્થીઓ કે જેમને આત્મહત્યા કરી છે, એમના પરિવારને ન્યાય ન મળે, એમને આર્થિક સહાય ન મળે અને સોનમ વાંગચુકની મુક્તિ ન થાય. અલબત્ત એમાં ડેવલપમેન્ટ એવું છે કે સોનમ વાંગચુક જે છે એમને સફદરજંગ હોસ્પિટલમાંથી મેદાંતા હોસ્પિટલમાં જવાની દિલ્હી હાઈકોર્ટે પરવાનગી આપી દીધી છે અને મંગળવારે મોડી સાંજે સોનમ વાંગચુક સફદરજંગ હોસ્પિટલ છોડી અને મેદાંતા હોસ્પિટલમાં દાખલ પણ થઈ ગયા છે. હવે મહત્વની વાત એ છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ જે આ આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો, એની ગંભીર નોંધ ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીએ લીધી છે અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને કહ્યું છે કે રાહુલ ગાંધી અરાજકતા ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે. તો કેજરીવાલ ની પાર્ટીએ રાહુલ ગાંધી પર મેચ ફિક્સિંગ સુદ્ધા આક્ષેપ મૂક્યો છે કે બીજા કોઈને પરવાનગી મળતી નથી તો રાહુલ ગાંધીને વડાપ્રધાનના નિવાસસ્થાનની બહાર ધરના કરવાની પરવાનગી કઈ રીતના મળી. અલબત્ત આ તમામ વિરોધાભાસી નિવેદનો વચ્ચે એક હકીકત છે કે રાહુલ ગાંધીને છત્રસાલ સ્ટેડિયમ ખાતે કલાક સુધી અટકાયત બાદ મુક્તિ કરવામાં આવી, ત્યારે એમણે કહ્યું કે લોકશાહીને ગળે ટૂંપો દેવાની કોશિશ થઈ રહી છે. તો પ્રિયંકા ગાંધીએ એવું કહ્યું કે મોદી સરકારે સંસદમાં એક એવું વિધેયક લાવવું જોઈએ કે જેથી નીટ સહિતની તમામ પરીક્ષાઓ જે છે એમાં પેપર લીકની ઘટનાઓ ન બને, એના માટે કોઈ એક ફૂલપ્રૂફ વ્યવસ્થા ગોઠવવી જોઈએ. અલબત્ત આ તમામ હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે આજે આંદોલનકારીઓની છાવણીમાં
શરદ પવાર આવ્યા હતા, ઉદ્ધવ ઠાકરે આવ્યા હતા, કેજરીવાલ આવ્યા હતા અને આ બધા જ નેતાઓએ આંદોલનકારીઓ સાથે પોતાની સહાનુભૂતિ પણ વ્યક્ત કરી અને ટેકો પણ આપ્યો. હવે મહત્વની વાત એ છે કે આંદોલનકારી નેતાઓ જે છે, ખાસ કરીને અભિજાત દીપકે, એનું એવું કહેવું છે કે અમને માનનીય કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ મળવા બોલાવ્યા, 4 કલાક બેસાડી રાખ્યા અને ત્યારબાદ કહ્યું કે તમારી રજૂઆત ઉપર સુધી પહોંચાડીશ, પરંતુ હજી સુધી તેમનો કોઈ પ્રતિભાવ આવ્યો નથી. એટલે આ આંદોલન જ્યાં સુધી લોજિકલ એન્ડ એટલે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ન પડે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો એમણે નિર્ણય કર્યો છે. અને એમણે કહ્યું છે કે સરકારે અમને મંત્રણા માટે બોલાવ્યા, પરંતુ એ મંત્રણા ફળદાયી નથી નીવડી, એટલે હવે અમને બહુ ભરોસો બેસતો નથી. છતાં પણ યુવાનોમાં આક્રોશ છે અને એ આક્રોશ કાઢવા માટે સરકાર શરૂઆત કરે એ ઈચ્છનીય છે. અને આ આંદોલનને એ લોકો રાજકીય ઢોળ આપવા માંગતા નથી. આ આંદોલનને ગાંધી ચિંધ્યા માર્ગે જ ચલાવવા માંગે છે. એ લોકો એવી ખાસ સ્પષ્ટતા કરે છે. એટલું જ નહીં, દિલ્હીમાં જંતર મંતર સિવાય બીજી કોઈ જ જગ્યાએ એમનું આંદોલન ચાલતું નથી, એવી પણ એમને સ્પષ્ટતા કરી છે. દરમિયાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એનડીએની સંસદ સભ્યોની જે બેઠક હતી, જેને એ લોકો મંગલ મિલન તરીકે ઓળખાવે છે, એ મંગલ મિલનમાં સાથી સંસદ સભ્યોને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વખત નીટ મુદ્દે જાહેરમાં એક નિવેદન આપતા કહ્યું કે નીટ પેપર લીક કરનારાઓએ ઘોર પાપ કર્યું છે અને આ ઘોર પાપ કરનારા 13 જવાબદાર લોકોને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે અને તેઓને અદાલત દ્વારા કડકમાં કડક સજા મળે એ માટે નિષ્ણાત તજજ્ઞ વકીલોની મદદ સરકાર લઈ રહી છે. આ પ્રશ્ન માત્ર એક રાજ્યનો કે કેન્દ્ર સરકારનો નથી. સૌએ સાથે મળીને આ દૂષણ જે છે એ નાથવાની કોશિશ કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં ફૂલ પ્રૂફ વ્યવસ્થા ગોઠવાય. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએના સાથી સભ્યોને કહ્યું હતું કે નીટની એક્ઝામ વિના વિલંબે લેવાય અને એનું પરિણામ પણ સમયસર જાહેર થાય એની સરકારે તાકીદ કરી છે, તકેદારી રાખી છે અને પરિણામ પણ જાહેર થઈ ગયું છે. એમણે પોતાના સાથી સંસદ સભ્યોને કહ્યું હતું કે યુવાનોનો વિશ્વાસ સંપાદિત કરવા માટે હવે પાર્ટીએ નક્કર પગલાં ભરવા પડશે. પરંતુ એ નક્કર પગલાં શું હશે? શું સરકાર લોકસભામાં આ અંગેની કોઈ ખાતરી આપશે? સરકારે એટલે કે વડાપ્રધાન કચેરીના મંત્રી જીતેન્દ્રસિંહે રાહુલ ગાંધીને જે ખાતરી આપી છે એ અનુસાર સંસદમાં નીટ અંગે વિશેષ ચર્ચાનો સમય ફાળવવામાં આવશે કે એ અંગે પ્રિયંકા ગાંધીએ માંગણી કરી છે એવું બિલ લાવવામાં આવશે. બિલ એટલે કે વિધેયક લાવવામાં આવશે. હજુ એવી મુદ્દે કોઈ સ્પષ્ટતા નથી થઈ, છતાં પણ આગે દેખો હોતા હૈ ક્યા. આપણે ઈચ્છીએ કે આ આંદોલનનો સવેડા નિકાલ આવે, વિદ્યાર્થીઓ માનભેર આ આંદોલનમાંથી મુક્ત થાય અને સરકાર પણ ભવિષ્યમાં નીટ પેપર લીક જેવી ઘટના ન બને એના માટે કોઈક યોગ્ય વ્યવસ્થા ગોઠવે. એ જ સમયનો તકાદો છે. આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપ શું માનો છો? આપની ટીકા, ટિપ્પણી, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.